બીજા સ્કંદથી સુખદેવજીએ પરીક્ષિતને જ્ઞાન આપવાની શરૂઆત કરી. શ્રી શુક ઉવાચ વરિયાનેશતે પ્રશ્નકૃતો લોકહિતમ નૃપઃ આત્મવિસંમંતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પર. સુખદેવજી કહે છે કે રાજન, તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નના વખાણ એટલા માટે હું કરું છું કે કૃતો લોકહિતમ નૃપહો, રાજા તે લોકહિતની ભાવનાથી આ પ્રશ્ન કર્યો છે. માટે તારું તો કલ્યાણ થશે, બીજા અનેક લોકોનું કલ્યાણ થશે. રાજન, આ શ્રાપ તો તમારે માટે વરદાન છે. 7 દિવસ માત્ર તું ભગવાનનું ધ્યાન કર તો તને મુક્તિ મળશે. સુખદેવજીએ કીધું કે પ્રભુનું ધ્યાન કરો, એટલે તરત જ પરીક્ષિતે કીધું ધ્યાન કેવી રીતે થાય. બહુ સાવધાન શ્રોતા છો. આ સાથે જ શ્રીમદ ભાગવતમાં જ્ઞાનની શરૂઆત થઈ. આપણે પ્રશ્ન થાય કે આપણે ધ્યાન કેવી રીતે ધરવું. રોજ આપણે ભગવાન પાસે બેઠીએ, માળા ફેરવીએ, જપ કરીએ, પાઠ કરીએ, ટીલા ટપકા, આ સાથે જ શ્રીમદ ભાગવતમાં જ્ઞાનની શરૂઆત નથી. આપણે પ્રશ્ન થાય કે આપણે ધ્યાન કેવી રીતે ધરવું. રોજ આપણે ભગવાન પાસે બેઠીએ, માળા ફેરવીએ, જપ કરીએ, પાઠ કરીએ, ટીલા ટપકા બધું કરીએ, પરંતુ ભગવાનની માળા કરવા બેઠા હોય એટલે એક માળા આપણે શાંતિથી ન કરી શકીએ. ચિત્ત બધે ભમતું જ હોય. કેટલાક કબૂલ કરે ને કેટલાક કબૂલ ન કરે, પણ માળા કરવા બેઠા હોય એટલે એક માળા આપણે શાંતિથી ન કરી શકીએ. એકાગ્ર બની ગયું, બીજો કોઈ જ વિચાર ના આવ્યો. પછી ભલે એમની 100 માળા કર, એક કરો પણ એકદમ શાંતિથી. પણ એક માળા એવી બતાવો કે જેમાં ઈ ભગવાનનું નામ એવું હોવું જોઈએ 10 મિનિટ ભગવાનને વિચાર ના આવે કે તમારી અને ભગવાન વચ્ચે પછી બીજું કોઈ ના આવવું જોઈએ. ભગવાન એમ નથી કેતો 100 માળા કર, એક કરો પણ એકદમ શાંતિથી. એક માજી ઈ ભગવાનનું નામ એવું હોવું જોઈએ 10 મિનિટ ભગવાનને એવી આપો કે તમારી અને ભગવાન વચ્ચે પછી બીજું કોઈ ના આવે. રોજ 108 થઈ ન શકતી, કારણ કે ઘરમાં પોતે એકલા દીકરો, એને જમવાનું બનાવી દેવાનું, ખવડાવવાનું, એક માજી કામ કરવાનું, એટલે માજી દીકરો 108 માળા કરવાની. હવે હાશ, હવે આપણે ઠાકોરજીની 108 માળા રોજ કરશું, કારણ કે ઘરમાં પોતે એકલા દીકરો, એને જમવાનું બનાવી દેવાનું, ખવડાવવાનું, બેઠા દોહીમાં તો કરવાનું, એટલે ઠાકોરજીનો પરણાયો શ્રી કૃષ્ણ. હવે હાશ, શ્રી કૃષ્ણ. હવે આપણે ઠાકોરજીની 108 માળા રોજ કરશું. એવી રીતે માળાના જપ ચાલુ કર્યા. બેઠા દોહીમાં તો નિયમ એવો હતો કે માળા પૂરી થાય નહીં ત્યાં સુધી બોલાય નહીં. શ્રી કૃષ્ણ 108 માળા પૂરી ન થાય ત્યાં સુધી બોલે નહીં. શ્રી કૃષ્ણ શરણમમાં. એવી રીતે માળાના જપ ચાલુ કર્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કરતા તો ક્યાં. એમાં એક દિવસ એવું થયું થાય નહીં ત્યાં સુધી બોલાય. નવી વહુને થયું કે મારી ભગવાનની રોજ આવડી આરાધના કરે ને હું એમને ફરું. એક દિવસ લાય હું સુખડી બનાવીને ભગવાનને ધરું. એમાં એક દિવસ એવું થયું કે નવી વહુને થયું કે મારી ભગવાનની રોજ આવડી આરાધના કરે ને સુખડી બનાવવા ફરું. હવે એક કોયડો લાય હું સુખડી બનાવીને ભગવાનને ધરું. એમાં એક બાજુ મંદિર, મારા તો થાતી નથી, બધી વખરીઓ રાખેલી. એટલે બિચારી હવે સુખડીમાં તો ઘીની જરૂર પડે, બનાવવા બેઠી. હવે એક કોયડો એનો લોટ શેકાતો હોય, એની સુગંધ તો કેવી ફરે. એમાં એક બાજુ મંદિર, એક બાજુ બેઠા હોય તો ઈશા સાથે ખાવાની. હવે સુખડીમાં તો ઘીની જરૂર પડે. એમાં વિચાર કરે આ શું કરે છે, એનો લોટ શેકાતો હોય, એની સુગંધ તો કેવી ફરે. એમાં ઘીની બરણી લેવા હોય તો ઈશા થઈ જાય ખાવાની. એ ઘીની બરણી લઈને આવી, ડોહીમાં ઘી નાખ શું કરે છે. ઓલી માળા કરતી કરતી જોવે, હા મારી બેટી. એમાં સુખડી બનાવી ઘીની બરણી લેવા ગઈ. હું એ માળા કરું છું ને ખાવા બેઠી. ઘીની બરણી લઈને આવી, એ નથી વિચારતી કે એના ઠાકોરજી માટે ઈ બનાવે. ઓલી માળા કરતી કરતી જોવે, હા મારી બેટી સુખડી બનાવતી લાગે. સુખડી બનાવી થાળી, હું એ માળા કરું છું ને ખાવા બેઠી. એ તો થાળવી પડે ને પછી ચોસલું પડે. એ નથી વિચારતી કે એના ઠાકોરજી માટે ઈ બનાવે. ને આ તો ઠાકોરજી ભોગ એટલે ચોખા ઘીનું હોય. સુખડી બનાવી, વહુને થયું કે આ બૈડી પાછી મૂક્યા હું અહીંયા રહેશે, ક્યાંક ફૂટી બૂટી જાય તો ચોસલું પડે, બગડી જાય.
એમાં બિચારી બહેણી લઈ ચોખા ઘીનું હોય અને બાજુના ઓરડામાં મૂકવા ગઈ, પગમાં ઠેસ આવી, થયું કે આ બહેણી પાછી મૂક્યા હું અહીંયા રહેશે, ક્યાંક ફૂટી બૂટી જાય તો નહીં, ઘી ઢોળાઈ ગયું. ડોશીમાં મારા કરતા કરતા જોવે, એમાં બિચારી બહેણી લઈ અને બાજુના ઓરડામાં મૂકવા ગઈ, પગમાં ઠેસ આવીને બહેણી હાથમાંથી બધો જ ક્રોધ ઈમાળા ઉપર છટકી નહીં, ઘી ઢોળાઈ ગયું. ઈમાળા ડોશીમાં મારા કરતા કરતા જોવે, માળા ધગી ગઈ, બોલો બોલાય નહીં, ગરમ થઈ ગઈ માળા. એટલે ઈ બધો જ જલ્દી જલ્દી 108 માળા પૂરી કરીને ઓલીને પૈકડી તારા બાપના ઘરે ભાયડું છે કે નહીં? પણ ઓલી કે માળા ધગી ગઈ, બોલો હું માળા કરવા બેઠી હતી તું હુકડી બનાવવા બેઠી હતી, રહી ગઈ હતી તું. પણ ઓલી કે મારી સાંભળો તો 108 માળા પૂરી કરીને ઓલીને પૈકડી તારા બાપના ઘરે ભાયડું છે કે નહીં? સુખડી મરો. પણ ઓલી કે માજી સાંભળો તો હું માળા કરવા બેઠી હતી તું હુકડી બનાવવા બેઠી હતી, એવા ધોતી કરવાથી ભગવાન નથી આવ્યા. ઓલી કે માજી સાંભળો તો, પણ માજી સાંભળે તો એક જ કરો, પણ શાંતિ ઠાકોરજીમાં રસ નતો, સુખડીમાં રસ. ભગવાનને સમય એવી રીતના આપો. આપણે ભગવાનને સમય જ નથી, એવા ધતિંગ કરવાથી ભગવાન નથી આવે. આ રોજના નિયમ કેટલાય ના શકે, મંદિરે જાય માં જાય ત્યાં જાય, ભગવાનને સમય એવી રીતે બહાર આવીને પૂછીને દર્શન કર્યા. આપણે ભગવાનને સમય જ નથી, એ ખબર નથી તો અંદર શું કરવા ગયા. આ રોજના નિયમ કેટલાય ના શકે, મંદિરે જાય માં એ કઈ કામ નથી. બહાર આવીને પૂછીને મંદિરમાં જાવ છો તો એના ચરણથી એના શું પહેરું ખબર નથી તો અંદર શું કરવા ગયા. ઈ સુદર્શન કહેવાય. એ કઈ કામ નથી, પાછો સુદર્શન ધારીએ છે. મંદિરમાં જાવ છો તો એના ચરણથી એના ઈશ્વરે તો ભાગવું ખબર નથી તો અંદર શું કરવા ગયા. પરમાત્માને સમય આપો તો પછી બીજા કોઈને ના. એ કઈ કામ નથી, પણ આપણે પાસે મંદિરમાં જાવ છો તો એના ચરણથી અને બાના કેવા હોય આપણી પાસે એ ખબર નથી તો અંદર શું કરવા ગયા. એ કઈ કામ નથી, મંદિરમાં જાવ છો તો એના ચરણથી રવિવાર છે એ ખબર નથી તો અંદર શું કરવા. પ્રભુ મારે રવિવાર છે બાકી ક્યાંથી સમય પ્રભુ મારે બાકી ક્યાંથી સમય. આમ તો હંમેશા હું મંદિરે જાઉં, અરે આમ તો હંમેશા મંદિરે જાઉં, અરે આમ તો હંમેશા હું મંદિરે જાઉં, અરે આમ તો હંમેશા મંદિરે Bye.
મારી પાસે સમય નથી, સમય હોવો ન થવો જોઈએ, તને લેવા આવવાનું. સુખદેવજીએ કીધું કે પ્રભુનું ધ્યાન ધર, એટલે પરીક્ષિતે પરમાત્મા એમ કહે કે મારી પાસે સમય નથી. એટલે સુખદેવજી વર્ણન કરતા કહે છે કે રાજન, તને લેવા આવવાનું. પરમાત્મા નહીં, મૂર્તિ સ્વરૂપની જો તું આરાધના કરતો. સુખદેવજીએ કીધું કે પ્રભુનું ધ્યાન ધર, એટલે કરાવતા ધ્યાન કેવી રીતે દ્વાદક્ષરી મંત્રનો જપ કરવો. સુખદેવજી વર્ણન કરતા કહે છે કે રાજન, ઓમ નમો પરમાત્મા નહીં, મૂર્તિ સ્વરૂપની જો તું આરાધના કરતો હો, પરમાત્માના અંગોનું છીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદક્ષરી મંત્ર પરમાત્માને સુંદર મજાના વસ્ત્ર પરિધાન કરાવીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરમાત્માના અંગોનું છીએ છીએ. ઓમ નમો ભગવતે ભગવાનને કાને કુંડળ, પરમાત્માને સુંદર મજાના વસ્ત્ર પરિધાન કરાવીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરીએ. ઓમ નમો ભગવતે ધૂપ આપીએ, દીપ આપીએ. બધા જ સમયે મનની અંદર ભગવાન કાને કુંડળ, માથે મુગટ, ઓમ ઘરમાં કંકણ પગમાં પૂર પહેરાવીએ છીએ. એવા ભાવ સાથે દ્વાદક્ષરી ઓમ નમો ભગવતે ધૂપ આપીએ, દીપ આપીએ. બધા જ સમયે આ દ્વાદક્ષરી મંત્ર બહુ દિવ્ય છે, જપ થવો જોઈએ. આ મંત્રનો જપ કરવાથી વાસુદેવ આપણા પાપ કપાઈ જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક મારા રોજ ખાલી આ દ્વાદક્ષરી મંત્ર બહુ દિવ્ય છે, શાંતિ થશે અને ઘરમાં પણ આ મંત્રનો જપ કરવાથી દ્વાદક્ષરી મંત્ર આપણા પાપ કપાય છે. 12 અક્ષરનો ઓમ નમો ભગવતે માટે વાસુદેવા. એક મારા રોજ ખાલી આ મંત્રની કરજો, તમારા મનમાં આખા દિવસમાં સમય ઘરમાં પણ ફેરફાર થઈ જશે. રાતે સુવા ટાઈમ પથારી બેઠા બેઠા કરી લેજો. ભગવાન એમ 12 મંત્ર ખોલીને બારે બેસ. ઓમ નમો ભગવતે વાસુદેવ એને યાદ કરી અને એક મંત્રની માળા કરવા. આખા દિવસમાં સમય ન મળે ને તો રાતે સુવા ટાઈમ પથારી બેઠા બેઠા ભગવાન એમને કે મંદિર ખોલીને ધ્યાન કરતો રહીશ તો તને પરમાત્માના સુમનોહર મંગલ એને યાદ કરી અને એક મંત્રની માળા કરવા. વળી આ ધ્યાન તને એવું લાગી જશે કે 7મે દિવસે રાજા તું સતત આ જો પરમાત્માનું ધ્યાન કરતો રહીશ, તારું મન જો પરમાત્માની અંદર હશે તો તને મુક્તિ ચોક્કસ. ત્યારબાદ વળી આ ધ્યાન તને એવું લાગી જશે કે 7મે દિવસે દર્શન સ્વામી ભગવાન માત્મા પ્રભુ પોતાની માયાથી આ સંસારનું સર્જન કઈ રીતે કરે. સુખદેવજીની સૃષ્ટિ નિર્માણ વર્ણન કરતા સ્વામી ભગવાન માત્મા આ સંસારની માયા એટલી રહસ્યમય છે કે બ્રહ્મા વગેરે લોકપાલો પર ભગવાનની આ માયા પ્રભુ પોતાની માયાથી આ સંસારનું સર્જન વિશ્વના દરેક ધર્મમાં પ્રત્યેક વિચાર પ્રવાહમાં સૃષ્ટિ નિર્માણ છે. રાજાએ વ્યક્ત થયેલા જવાય છે આ સંસારની માયા એટલી રહસ્યમય છે કે બ્રહ્મા વગેરે લોકપાલો પર ભગવાનની આ માયાને સમર્પિત કર્યું છે. વિશ્વના દરેક ધર્મના પ્રત્યેક વિચાર પ્રવાહમાં પાલન નિર્માણ કે અભિપ્રાય વ્યક્ત થયેલા જવાય માટે શ્રીમદ ભાગવતના મતાનુસાર 3 શક્તિઓનો સ્વીકાર કરી પરમાત્માએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપને ધારણ કર્યું. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા લાલનનું સર્જન કરી ક્યાંય અને પ્રલયની લીલા કરવા માટે અચર અને તમામ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી કરી અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના કે સર્વસ્વ ચાહમ સન્નિવિષ્ટ પરમાત્મા સૃષ્ટિનું સર્જન પરમાત્મા જ પૃથ્વી, જલ, તેજ, અગ્નિ, વાયુ અને આકાશ પંચ મહાભૂત પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે બિરાજમાન છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 1 મન આ 16 કલાઓથી પરમાત્મા જ પૃથ્વી, જલ, તેજ, અગ્નિ, વાયુ અને આકાશ પંચ મહાભૂતોનું નિર્માણ કરી એમાં જીવન રૂપે શયન કરે. સુખદેવજી વર્ણન જ્ઞાનેન્દ્રિય, રાજન કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને સમગ્ર જ્ઞાન આ 16 કલાઓ ભગવાન નારાયણ પાસેથી પ્રાપ્ત દ્વારા ભગવાન શ્રી બ્રહ્માજીએ નારદજીને ભોગવે છે. દ્વિતીય સ્કંદ સુખદેવજી વર્ણન કરતા કહે કે રાજન પરીક્ષિત નારદજીનો સંવાદ સમગ્ર જ્ઞાન બ્રહ્માજી આ સમગ્ર ભગવાન નારાયણ પાસેથી પ્રાપ્ત કરી સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીને આપ્યું.
બ્રહ્માજી કહે છે કે નારાયણમ પરાવેદઃ બ્રહ્માજી અને દેવા નારાયણમ ગજાહ નારાયણમ પરમ લોકમ નારાયણમ પરમ મખાહ નારાયણમ પરમ યોગમ નારાયણમ પરમ તપમ નારાયણ કે નારાયણમ પરાવેદઃ ગતિઃ દેવા નારાયણમ ગજાહ વેદ છે નારાયણમ પરમ લોકમ નારાયણ નારાયણ મખાહ અંગમાં નારાયણમ પરમ યોગમ નારાયણમ પરમ તપમ નારાયણમ પરમ જ્ઞાનમ નારાયણમ પરામ એનાથી પ્રાપ્ત થતા દિવ્ય લોક વેદ છે નારાયણ પરાયણ થયેલા છે સર્વ નારાયણના યોગમાંથી ઉત્પન્ન થયેલા નારાયણની પ્રાપ્તિ માટે જેટલા પણ યજ્ઞો કરી બધા જ યજ્ઞ નારાયણની એટલે નારાયણ માટે થાય છે એનાથી પ્રાપ્ત થતા જીવનનું પરમ ધ્યેય નારાયણમાં સ્વરૂપ છે સર્વ પ્રકારના યોગમાંથી કહે છે કે મારું સર્જન પણ નારાયણે જ કર્યું છે એમની જ્ઞાનનું પ્રેરિત થઈ એટલે નારાયણ અનુસારનું અનુભવ રચના કરું છું પરમ ધ્યેય ચર્ચામાં આગળ વધતા તૃતીય સ્કંદના 9મા અધ્યાયની અંદર બ્રહ્માજી કહે છે કે મારું સર્જન પણ નારાયણે જ કર્યું છે એમની દ્રષ્ટિથી પ્રેરિત થઈ એમની ઈચ્છા અનુસાર હું આ શ્રી ભાગવત રચના કરું છું આ ચર્ચામાં આગળ વધતા તૃતીય સ્કંદના ભગવાને બ્રહ્માજીને કીધા બ્રહ્માજી નારદજીને કીધા નારદજીએ વેદવ્યાસજીને કીધા વેદવ્યાસજીએ આ 4 શ્લોકમાં 18000 ભાગવત આવે છે આ 4 શ્લોક મુખ્ય છે એ તેમણે સુખદેવજીને ભણાવ્યા ભગવાને બ્રહ્માજીને કીધા હતા બ્રહ્માજીએ નારદજીને કીધા નારદજીએ ભાગવતનો મત એવો છે વેદવ્યાસજીએ આ 4 પારાયણ કરવામાં આવે તો આ ભાગવત સુખદેવજીને ભણાવ્યા પ્રાપ્તદેવજીએ પરીક્ષિતને સમજાવ્યા દિવ્ય 4 શ્લોક પ્રથમ શ્લોક ભાગવતનો મત એવો છે અહમેવા સમેવાગ્રે નાન્યદ્ય સરત સત્કરમ કરવામાં આવે પશ્ચાદહમ યદેસ્તસ્ય યોષિષ્યતે સોસ્મ્યહમ થાય છે પ્રથમ શ્લોકની અંદર કહેવા શું માંગે પ્રથમ શ્લોક કે સૃષ્ટિની પહેલા પણ હું અહમેવા સમેવાગ્રે નાન્યદ્ય સત અને અસત તેનું કારણ પ્રકૃતિ વગેરે કંઈ પણ યોષિષ્યતે સોસ્મ્યહમ સૃષ્ટિની ઉત્પત્તિ પછી પણ હું કહેવા શું માંગે અને સૃષ્ટિનો અંત સૃષ્ટિની પહેલા પણ હું જ હતો એ બધું હું છું તે વખતે સત અને અસત તેનું કારણ ભગવાન પ્રકૃતિ વગેરે કંઈ પણ ન હતું તથેનમ યત પ્રત્યેન સૃષ્ટિની ઉત્પત્તિ પછી પણ હું જ છું અને તદ્વિધાત્માનો માયામ યથા ભાસો તથા તમઃ જે વસ્તુ રૂપે ન હોય ભગવાન છતાં દેખાયા કરે તથેનમ યત માયાકેન ન પ્રત્યેન ચાત્મનિઃ અથવા તો તદ્વિધાત્માનો માયામ યથા ભાસો તથા તમઃ દેખાતી નથી જેમ સૂર્ય જે વસ્તુ રૂપે ન હોય છતાં દેખાયા કરે તેને માયા કહે છે વળી ત્રીજા શ્લોકમાં ભગવાન અથવા તો વાસ્તવિક ન હોય દેખાય છે તે માયા આત્મામાં દેખાતી નથી જેમ સૂર્ય ન હોય અંધારું થાય છે અને પ્રવિષ્ટાન પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ વળી ત્રીજા શ્લોક જેમ નાના મોટા ભૌતિક પદાર્થો યથામયંતિ ભૂતાનિ તેમના કારણ રૂપથી પ્રવિષ્ટ થતા હોય તેવું દેખાય છતાં વાસ્તવમાં પ્રવિષ્ટાન તથા તેષુ ન તે પ્રમાણે હું જેમ નાના મોટા ભૌતિક પદાર્થોમાં તેમના આત્મા પંચમાં ભૂત તેમના કારણ રૂપથી પ્રવિષ્ટ થતા હોય તેવું અલગ થાય છતાં વાસ્તવમાં તેમની અંદર પ્રવેશ શક્ય તે પ્રમાણે હું તત્વ ભગવાન સર્વ પ્રાણીઓમાં તેમના આત્મા સર્વદાથી અલગ લાગે છે અન્વય અને વ્યતિરેક બંને તાવદેવ જિજ્ઞાસ્ય માત્ર એક જ તત્વ જિજ્ઞાસ્માત્મનઃ એવા સર્વ અન્ય ભગવાન કાભ્યામ સર્વત્ર સર્વદાત આત્મતત્વના જિજ્ઞાસુ અને વ્યતિરેક જાણવા હેતુથી સિદ્ધ થાય છે કે માત્ર એક શાસ્ત્રકારો એવા સર્વાસ્ત્ર મત છે કે જો એવા સર્વ સ્વરૂપ ભગવાન આનો સદા સર્વરો છે આ 4 શ્લોક પારાયણ કરે આત્મતત્વના જિજ્ઞાસુ વાંચવાનું ફળ જાણવા જેવી છે ચતુશ્લોકી ભાગવત બીજ છે જેમાં સ્પષ્ટ મત છે કે જો મનુષ્ય સ્પષ્ટ ઉચ્ચારથી ફૂલ્યું અને આનો અર્થ સમજી રોજ આ 4 શ્લોકનું પારાયણ કરે તો એને સંપૂર્ણ ભાગવત વાંચવાનું ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન કહે છે કે સૃષ્ટિના ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાં સૃષ્ટિમાં હું ભાગવત રૂપના અંત પછી પણ ફૂલનું પારાયણ કરે તો આપણે એમ લાગ્યા કરે કે ભગવાન ચતુશ્લોકી ભાગવત કે હું છું ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાં શ્રીમદ ભાગવત રૂપી વૃક્ષ ફૂલનું તો કહ્યું છે કે આપણામાં અહમ અને પરમાત્માના અહમમાં ચતુશ્લોકી ભાગવત પ્રાપ્ત થાય ચતુશ્લોકી ભાગવત જ્ઞાનમાંથી પ્રગટે છે જ્યારે પરમાત્માનો અહમ પૂર્ણ જ્ઞાનમાંથી પ્રગટે છે આપણો અહમ બાલિશ છે જ્યારે પરમાત્માનો અહમ પુખ્ત છે ભાગવત પ્રાપ્ત
ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાંથી શ્રીમદ ભાગવત રૂપી ભગવાન વૃક્ષ ફૂલોકનું પારાયણ કરે સંપૂર્ણપણે નિર્ગુણ નિરાકાર નિરંજન અને નિર્વિકારી છે એને કોઈ પણ ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાંથી શુદ્ધ ચૈતન્યમય પરમ તત્વમાં અહમનો પ્રાદુર્ભાવ થયો અને અહમ પ્રવેશ્યો એની સાથે વિચારો આવ્યા અને એની સાથે ચતુશ્લોકી ભાગવત પ્રાપ્ત જ્યાં સુધી અહમ નથી ત્યાં ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાંથી જ્યારે અહમ ભાગવત પ્રવેશ કર્યો ત્યારે ભગવાનને ઈચ્છા કરે કે એકોહમ બહુશ્યામ અહમ એકહ ચતુશ્લોકી ભાગવત પ્રાપ્ત હવે મને અનેક થવું છે ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાંથી શ્રીમદ ભાગવત શરીર ઉત્પન્ન વૃક્ષ ફૂલોકનું પારાયણ કરે પરંતુ પરમાત્માને રાગ નથી દ્વેષ નથી ચતુશ્લોકી ભાગવત પ્રાપ્ત આકર્ષણ નથી વિકર્ષણ ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાંથી શ્રીમદ ભાગવત રૂપી વૃક્ષ ફૂલોકનું પારાયણ કરે પરમાત્મા જે કંઈ પણ કાર્ય કરે છે કાર્યમાં ભાગવત કહેતા નથી કે મેં આ કર્યું ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાં શ્રીમદ ભાગવત રૂપી વૃક્ષ ફૂલોકનું પારાયણ કરે તો એ આપણો હમ છે ચતુશ્લોકી ભાગવત ફળ નથી ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાં આપણી પાસે ભાગવત રૂપી વૃક્ષ ફૂલોકનું પારાયણ કરે વિઘ્નો એમાંય પણ આવી જાય ચતુશ્લોકી ભાગવત પ્રાપ્ત થાય તો પરમાત્માનો હમ ચતુશ્લોકી ભાગવત એ બીજ છે જેમાંથી શ્રીમદ ભાગવત રૂપી વૃક્ષ ફૂલોકનું પારાયણ કરે આપણે એમ કહીએ છીએ કે આપણે ચતુશ્લોકી ભાગવત પ્રાપ્ત થાય તો આપણે શું છીએ ચતુશ્લોકી ભાગવત માટે છે જેમાં આ હું છું આ મારું શરીર છે આપણે એમ કહીએ છીએ કે આપણે એમ બોલીએ છીએ કે હું છું પણ આ હું એટલે કોને બોલીએ છીએ આપણે શા માટે આવ્યા છીએ આ હું છું આ મારું શરીર છે તો પણ આપણે સામો જવાબ દઈએ છીએ કે હું જ છું આપણે એમ બોલીએ છીએ કે હું છું પણ આ હું એટલે કોને બોલીએ છીએ આપણે જે કંઈ પણ છીએ એ આપણી કાર્યકારીની સત્તાને લીધે છે તો પણ આપણે સામો જવાબ દઈએ છીએ કે હું જ છું તો આપણું હું એ પણ આપણા નિયંત્રણ હેઠળ નથી આપણું હું ક્યારે પડી જશે ને આપણે જે કંઈ પણ છીએ એ આપણી કાર્યકારીની સત્તાને લીધે છે કીર્તિને લીધે છે માટે ક્યારે આપણું એ પણ આપણા નિયંત્રણ હેઠળ નથી ઈશ્વર કોઈના હું પણ સ્વીકાર કરતો નહીં પડે અને જેને હું પણ હોય એના હું પણ એક વખત તો નીચે લઈ આવીને દેખાડાય માટે આ હું પણ ન રાખો એ ક્યારેય પણ ન હોવું ઈશ્વર કોઈના હું પણ આનો સ્વીકાર કરતો નથી અને જેને હું પણ હોય એના હું પણ બીજા શ્લોકમાં પ્રભુ એ જ વાત કરે તે ઋતર્થમ યત પ્રત્યેન ન ચાત્મનિ એ ક્યારેય પણ ન હોય ઘણી વખત જેની પ્રતીતિ થાય છે અને ઘણી વખત નથી થતી એ બીજામાં વ્યાપી રહેલા પ્રભુ એ જ વાત દેખાય અને ન યત પ્રત્યેન ન પ્રત્યેન ચાત્મનિ ઘણી વખત જેની પ્રતીતિ થાય છે અને ઘણી વખત નથી થતી એ સૃષ્ટિમાં વ્યાપી રહેલા ઈશ્વર દેખાય પ્રેમનો અનુભવ તો હશે કોઈને માતા હારે પ્રેમ હોય કોઈને પિતા હારે ઘણી બધી વાતો એવી છે કે જો ન દેખાતી હોય છતાં હોય કોઈને પોતાની પત્નીમાં પ્રેમ હોય કોઈને પ્રેમિકામાં પ્રેમ પણ એ પ્રેમ દેખાય પ્રેમનો અનુભવ તો હશે એ દેખાતો નથી કોઈને માતા પરંતુ નથી દેખાતો હોવા છતાં ઈ છે ભાઈ પ્રત્યે પ્રેમ હોય કોઈને પોતાની બેન પ્રત્યે પ્રેમ હોય કોઈને પોતાની પત્નીમાં પ્રેમ હોય ઈ હોય તો એને ટેબલ ઉપર પુરવાર કરીને પ્રેમ દેખાય આ પ્રેમ ઈ દેખાતો નથી પરંતુ નથી દેખાતો હોવા છતાં ઈ છે તો ઈ એક અનુભવ છે ઈ હોય તો એને ટેબલ ઉપર પુરવાર કરીને મૂકો કે આ પ્રેમ એમ ઈશ્વર પણ એક અનુભવ છે God is not object. એ એક અનુભવ છે. God is not a person. દેખાઈ ન શકે. He is an experience. એમ ઈશ્વર પણ એક અનુભવ છે. God is not object. કે તમારી સામે આવી જાય. God is not a person. He is an experience. અનુભવ છે. એને અનુભવવાનો હોય. એ કોઈ વ્યક્તિત્વ ના કહેતા હોય કે તમારી સામે આવે શરીરમાં આનંદ આવી ગયો રોમાંચ આવી ગયો એક તો અનુભવ છે વાટી ઊભી થઈ ગઈ એને અનુભવવાનો તો ઈ પરમાત્માનો અનુભવ છે ઘણા કહેતા હોય કે સત્સંગ હાલતો તો ત્યારે જે વસ્તુ રૂપે ન હોય રોમાંચ છતાં દેખાયા મારા શરીરની તેને માયા કહે છે
આ માયાના પરદાને હિસાબે પરમ તત્વ આપણને પ્રાપ્ત થતું નથી. જે વસ્તુ રૂપે ન હોય, વિશ્વની અંદર સંતાયેલા પરમાત્માને શોધી કાઢવું સાધકનું ધ્યેય છે. આ માયાના પરદાને હિસાબે પરમ તત્વ એને આપણે સામે લઈ આવવાનો છે. આ વિશ્વની અંદર સંતાયેલા પરમાત્માને શોધી કાઢવું એ સાધકનું ધ્યેય પ્રગટ ન થાય. આપણે સંતાણો છે, પ્રયત્ન કરવાનો છે, એને આપણે સામે લઈ આવવાનો છે. એને કહેવાનું છે કે તું ગમે એટલો સંતાઈ જા, પણ હું તને મારી સમક્ષ લઈ આવીને, નહીં તો એ પ્રગટ ન થાય. આપણે પ્રયત્ન કરવાનો, તું ક્યાં ક્યાં સંતાઈશ. એને કહેવાનું વિશ્વની અંદર સંતાયેલા પરમાત્માને શોધી કાઢવો, પણ હું તને મારી સમક્ષ લઈ આવીને છૂટીશ. અપ્રગટ રહેલા પરમાત્માને પ્રગટ કરવો, એનો અનુભવ લેવો, એ જ ઉપાસના છે. વિશ્વની અંદર સંતાયેલા પરમાત્માને શોધી કાઢવો, એને તો સંતાવાની આદત છે. અને અપ્રગટ રહેલા પરમાત્માને પ્રગટ કરવો, એમાં વિચિત્ર કઈ જ એનો અનુભવ લેવો, એ જ ઉપાસના છે. પરંતુ આપણે એને સામું લઈ આવવાનું છે. એને તો સંતાવાની આદત છે. અહમ વૈચિત્રમ, એમાં વિચિત્ર કઈ જ નથી. પરંતુ આપણે એને સામું લઈ આવવાનું છે. માટે પ્રયત્ન વિના પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરશો તો એ આપોઆપ બહાર આવશે. પછી ભલે ને ગમે એટલા પડદા રાખીને બેઠું હોય, એ માયાના પડદાને એને જ કહેવાનું કે તું તોડ, કારણ કે આ માયા તારી છે. પ્રયત્ન કરશો તો એ આપોઆપ બહાર આવશે. પછી ભલે ને ગમે એટલા પડદા રાખીને બેઠું હોય, એ માયાના પડદાને એને જ કહેવાનું કે તું તોડ, કારણ કે આ માયા તારી છે. તો છુપ છુપ ચલને छुप न सकेगा परमात्मा तुम्हें चाहे तुम नहीं चाहो ऐसा कभी ना हो सकता। हम तुम्हें चाहे तुम्हें चाहे नहीं चाहो ऐसा कभी ना हो सकता। बड़ा
श्री राम
લાકડી વાળા